નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનના બે પ્રકાર છે. એક મન છે પિંડી મન અને બીજું મન છે બ્રહ્માંડી મન. પિંડી મન એટલે ત્રીજા તલથી નીચેના ભાગમાં, જેને આપણે પિંડ કહીએ છીએ, જેને આપણે શરીર કહીએ છીએ, અહીંથી નીચેના ભાગમાં જે મન રમી રહ્યું છે, જે પાંચ તત્વોમાં મન રમી રહ્યું છે, જે સંસારની સંપત્તિમાં સુખ શોધી રહ્યું છે, સંસારની ચીજ વસ્તુઓમાં સુખ શોધી રહ્યું છે, તે મનની સીમા ત્રિકુટીથી નીચેના ભાગમાં આટલા સુધી એની મનની સીમા છે. અહીંથી નીચે બે આંખોથી નીચે પિંડ શરૂ થાય છે અને અહીંયાથી બે આંખોની ઉપરથી અહીંયા બ્રહ્માંડ શરૂ થાય છે. તો એક પિંડી મન એટલે કે જે મન પાંચ તત્વમાં રમી રહ્યું છે, એટલે કે સંસારમાં રમી રહ્યું છે અને સંસારના પદાર્થોમાં સુખ શોધી રહ્યું છે. એટલે જ્યારે પિંડી મનને સંસારની કોઈ પણ ચીજ વસ્તુ ગમી જાય ત્યારે તે એવું વિચારે છે, જો મને આ ચીજ મળી જાય, મને આ વસ્તુ મળી જાય તો આમાંથી મને આનંદ મળશે. અને પિંડી મનને જ્યાં સુધી એની ગમતી ચીજ મળતી નથી ત્યાં સુધી તે જંપીને બેસતું નથી અને તે ચીજને મેળવવા માટે, તે વસ્તુને મેળવવા માટે એ પિંડી મન બુદ્ધિને, કામને, ક્રોધને પહેલાં આગળ કરે છે અને તેની અસર આપણી પાંચ કર્મેન્દ્રિયો ઉપર થાય છે. ત્યારે મનના સ્ફુરણથી આપણી કર્મેન્દ્રિયો કામ કરે છે. માની લો કે મનને એક સુંદર સ્ત્રીને જોઈ તો પહેલાં તો તે સ્ત્રીને ભોગવવાની વાસના મનને જ થઈ, કેમ કે મન માને છે કે આ સુંદર સ્ત્રીને ભોગવવાથી મને આનંદ મળશે. પરંતુ તે સ્ત્રી તૈયાર નથી તો મન બુદ્ધિને આગળ કરશે. તો બુદ્ધિ નિર્ણય કરશે કે અરે યાર, શું વિચાર કરી રહ્યો છે, કરી લે બળાત્કાર. પછી અહંકાર આવશે અને તે અહંકારનું સ્ફુરણ આપણી પાંચ કર્મેન્દ્રિયો ઉપર થાય છે. તો અહંકારનું સ્ફુરણ થતો જ કામ વાસના ઉત્પન્ન થાય છે અને કામ વાસના ઉત્પન્ન થતો જ પહેલાં તો પગ ચાલે છે, પછી હાથ તે સ્ત્રીને પકડે છે અને આપણી ઇન્દ્રિયનું કામ કરી લેશે. અને તેવી જ રીતે પિંડી મન આ સંસારમાં ધન, સંપત્તિ, સ્ત્રી, પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન, રાગ, દ્વેષમાં આનંદ ગોતી રહ્યું છે. પરંતુ આ બધું જ ભોગવવા છતાં તેને તેમાંથી ક્ષણિક આનંદ મળે છે અને પાછું નિરાશ થઈ જાય છે. પછી બીજી વસ્તુ પર દોડે છે. તો એનું કારણ શું? જ્યાં સુધી આપણી ઉર્જા મૂલાધાર ચક્રથી સંસાર તરફ વહી રહી હશે અને આપણી વાસના રૂપી ચાદર સંસારમાં લપેટાયેલી હશે, ત્યાં સુધી મનની ગતિ પણ સંસાર તરફ રહેવાની અને તે મન
પિંડમાં એટલે કે શરીરમાં કે સંસારમાં સુખ ગોતવાનું, સંસારમાં આનંદ ગોતવાનું અને એક વસ્તુમાં આનંદ ન મળતો વાંદરાની જેમ એક ડાળીથી બીજી ડાળી ઉપર એટલે કે એક ચીજથી બીજી ચીજ ઉપર કૂદતું રહેવાનું. પરંતુ જ્યારે મનુષ્ય ધ્યાન અવસ્થામાં, જાગૃત અવસ્થામાં અને હોશ અવસ્થામાં આવી જાય છે અને મૂલાધાર ચક્ર ઉપર મૂળ બંધ બાંધી દેશે, ત્યારે મનુષ્યની ઉર્જા સૂક્ષ્મણા નાડી દ્વારા ઉપર ઉઠે છે અને જેમ જેમ ઉર્જા ઉપર ઉઠે છે ત્યારે મનને અકારણ આનંદ મળવા લાગે છે અને મન ઉપર ધીરે ધીરે અમીરસની વર્ષા થાય છે. તેમ તેમ મન આનંદિત થઈ જાય છે. આપણે જોઈએ છીએ કે જ્યારે ચોમાસાનો વરસાદ આવતો હોય છે, વર્ષા ઋતુ શરૂ થતી હોય છે, ત્યારે મોર કેટલા આનંદમાં આવી જતા હોય છે. નાના બાળકોને તમે જુઓ, એ લોકો વરસાદના પાણીમાં કેવા ધુબાકા મારતા હોય છે, કેટલો એ બાળકોને આનંદ હોય છે. એવી જ રીતે મનને પણ અમી વર્ષા થવાથી મન પણ એક નાનું બાળક બની જાય છે અને તેને અમી વર્ષામાં નાહવાનો અનહદ આનંદ હોય છે. તો મન આનંદિત થઈ જાય છે, મન પ્રફુલ્લિત થઈ જાય છે અને ત્યારે જ મનને સંસારનો આનંદ જૂઠો લાગે છે અને એ જ મન જ્યારે અનાહત ચક્ર સુધીની યાત્રા કરે છે, ત્યાંથી પિંડની સીમા પૂરી થાય છે અને અનાહતની ઉપર ત્રીજા તલથી બ્રહ્માંડની સીમા શરૂ થાય છે. અને જેમ એક ચાલુ જ્યોતની પાસે તમે બંધ જ્યોતિને લઈ જાઓ તો એ બંધ જ્યોતિ ચાલુ જ્યોતિની નજીક આવતો જ તે જ્યોતિ બંધ જ્યોતિને પ્રગટાવી દેશે. તેમ પિંડી મન બ્રહ્માંડી મનની નજીક જતો જ તે પોતે બ્રહ્માંડી મન બની જાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.